કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે ખૂબ જ પ્રખ્યાત સ્કોલરશિપ એટલે કે ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં આવતી એક સ્કોલરશિપ વિશે વાત કરવાના છે. સ્કોલરશિપનું નામ છે, જેમ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, પીએમ યશસ્વી સ્કોલરશિપ ગુજરાત. હવે મિત્રો, આપણા સ્કોલરશિપ વિશે માહિતી લઈએ. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ ગુજરાત યોજનાના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આર્થિક સહાય શિષ્યવૃત્તિ રૂપે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ 9થી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ધોરણ 10 ઉપરના 11, 12 અને કોલેજ કક્ષામાં ગ્રુપ અનુસાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હવે મિત્રો, જેમ આ પેરેગ્રાફમાં જણાવેલું છે, પીએમ શિષ્યવૃત્તિ ગુજરાતના હરેક વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર છે. ભાઈઓ બહેનો, આ સ્કોલરશિપ ધોરણ 9થી લઈ અને કોલેજ સુધી કોલેજમાં ભણતા હો તો પણ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. જો તમે માસ્ટર કરો છો, બેચલર કરો છો અથવા તમે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો, તેના સ્કોલરશિપ મળવાપાત્ર છે. હવે આગળ જોઈએ કે વેબસાઇટનું નામ શું છે. વેબસાઇટ વિશે બધી માહિતી જોઈએ. વેબસાઇટનું નામ ડિજિટલ ગુજરાત, આ એક પોર્ટલ છે, તેમ વેબસાઇટનું નામ છે. તેમાં જઈ અને તમે આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો. લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાતમાં ભણતા હોવા ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા બાળકોને શિષ્યવૃત્તિની તકો આપવી. હવે મિત્રો, આ શિષ્યવૃત્તિ એ પ્રકારની હોય છે જેમાં તમારું ફૂડ બિલ હોય છે. જો તમે હોસ્ટેલમાં રહો છો તો ફૂડ બિલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. મળવાપાત્ર સહાય કોર્સ મુજબ અલગ અલગ છે, જે આપણે આગળ હમણાં જોશું. કોણ કોણ ભરી શકે? ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ બહેનો અને ભાઈઓ બંને ભરી શકે છે. મેલ ફિમેલ ગમે તે સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન. મિત્રો, ઓનલાઈન જ ભરવાની રહેશે. કાં તો તમે ભરી શકો છો અથવા કોઈ સાયબર કેફેમાં જઈ તમે એપ્લાય કરાવી શકો છો. મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 રહેશે. અરજી કરવાની વેબસાઇટ, જેમ મેં તમને આગળ જણાવ્યું, ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ છે, તેની ઉપર તમે અરજી કરી શકો છો. મિત્રો, બીજી આપણે અગત્યની માહિતી છે. ગુજરાતમાં શિષ્યવૃત્તિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં આવે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ અન્ય શિષ્યવૃત્તિનો લાભ ન લેતા હોય એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળવાપાત્ર છે. યોજનાનું ફોર્મ ભરવા માટેની મહત્વની માહિતીઓ આપણે આગળ જોઈશું. હવે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો કોઈ બીજી સ્કોલરશિપ માટે એલિજિબલ નથી, તે મિત્રો આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, આપણે આગળ લાયકાતની વાત કરી લઈએ. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા ખૂબ જ જરૂરી છે. જેમ આપણે આગળ વાત કરી, તમે ગુજરાતનું તમારું રેસિડેન્શિયલ હોવું ખૂબ જરૂરી છે અને ગુજરાતની શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. એવું નહીં કે તમે ગુજરાતમાં રહો છો પણ અભ્યાસ તમે કોઈ બીજા રાજ્યમાં કરો છો તો તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ નથી. ગુજરાતની જ તમે શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીના ફેમિલીની આવક મર્યાદા 2.5 લાખ સુધી હોવી જોઈએ. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોવા જોઈએ. વિદ્યાર્થીઓને અરજી કરવાની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. જે છેલ્લી તારીખ હોય ત્યાર સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, આપણે અગત્યના જે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે આમાં, તેના વિશે આપણે વાત કરી લઈએ. આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસબુક, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ધોરણ 10 અથવા કોલેજમાં હો તો તમામ માર્કશીટ. જો તમારે કોઈ ગેપ આવેલો હોય અભ્યાસમાં તો તેનું પ્રમાણપત્ર. વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલનું પ્રમાણપત્ર. વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર. ફી ભર્યાની પહોંચ. જો પિતા હયાત ના હોય તો તેનું પ્રમાણપત્ર. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. વિદ્યાર્થીના પરણિત કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર. આ તેના ડોક્યુમેન્ટ લિસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, અચૂકથી તમે આનો સ્ક્રીનશોટ પાડી તમારા ફોનમાં સેવ રાખજો, જેથી તમને કોઈ સ્કોલરશિપ ભરવા સમયે પ્રોબ્લેમ ન થાય. હવે મેન શિષ્યવૃત્તિમાં મળતા લાભ. કોને કેટલી શિષ્યવૃત્તિ મળી શકે છે? ગ્રુપ એ, તેને એકેડેમિક અલાઉન્સ 10,000 અને ટ્યુશન ફી 10,000, એટલે કે ટોટલ 20,000 સ્કોલરશિપ મળવાપાત્ર છે. ગ્રુપ બી, તેને 8,000 એલાઉન્સ અને 5,000
ટ્યુશન ફી એટલે કે ટોટલ 13,000 મળવાપાત્ર છે. ગ્રુપ 3 તેને 6,000 એલાઉન્સ અને 2,000 ટ્યુશન ફી એટલે કે ટોટલ 8,000 મળવાપાત્ર છે. અને ગ્રુપ 4 તેને માત્ર 5,000 એલાઉન્સ જ મળવાપાત્ર છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ ગ્રુપમાં તમને ખબર નહીં પડી એટલે આપણે ગ્રુપ વિશે આપણે ડીપમાં માહિતી લઈએ. ગ્રુપ 1 એટલે કે ડિગ્રી અનુસ્નાતક સ્તર એટલે વ્યવસાયિક અભ્યાસો એટલે કે આમાં આપણે જોઈએ તો બીટેકની ડિગ્રી આવી જાય છે. તેમાં શૈક્ષણિક ભથ્થું 10,000 અને ટ્યુશન ફી એ 10,000 એટલે ટોટલ 20,000 સ્કોલરશીપ મળવાપાત્ર છે. હવે મિત્રો આપણે ગ્રુપ બે વિશે માહિતી લઈએ. ડિગ્રી પ્રમાણપત્ર તરફ દોરી જતા અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો. મિત્રો આમાં એવા અભ્યાસક્રમો આવે છે બીફાર્મ એમફાર્મ એ બધા આમાં આવે આ ગ્રુપમાં આવે છે. તેમાં 8,000 શૈક્ષણિક ભથ્થું અને 5,000 ટ્યુશન ફી એટલે કે ટોટલ 13,000 રૂપિયા તમને મળવાપાત્ર છે. હવે ગ્રુપ 3માં એવું છે ગ્રુપ 1 અને ગ્રુપ 2 હેઠળ આવતા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો એટલે કે ડિપ્લોમા જેવા અભ્યાસક્રમોમાં કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે તે આ ગ્રુપમાં છે. 6,000 તમને શૈક્ષણિક ભથ્થું અને 2,000 રૂપિયા ટ્યુશન ફી ટોટલ 8,000 રૂપિયા મળવાપાત્ર છે. હવે આ છે તમારા સ્કૂલમાં જો અભ્યાસ કરો છો તેના માટેનો આ ગ્રુપ છે. આ ગ્રુપમાં તમને માત્ર શૈક્ષણિક ભથ્થું જ મળવાપાત્ર છે. ટ્યુશન ફી મળવાપાત્ર નથી એટલે કે ટોટલ 5,000 રૂપિયા તમને મળવાપાત્ર છે. મિત્રો ફ્રેશ એપ્લિકેશન અને રિન્યુઅલ એપ્લિકેશન આમાં શું ફેર છે? ફ્રેશ એપ્લિકેશનનો મિનિંગ એ છે જે વર્ષે તમે પ્રવેશ મેળવ્યો છે હોય એ વર્ષે અરજી કરશો તો તેને ફ્રેશ એપ્લિકેશન એટલે કે ફ્રેશ અરજી ગણવામાં આવશે. રિન્યુઅલ એપ્લિકેશન એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષમાં લાભ ચાલુ રાખવો હોય તો રિન્યુઅલ અરજી કરવાની હોય છે. એની થોડીક શરતો હોય છે પૂર્ણ કરતા હોવા જોઈએ. મિત્રો ફ્રેશ એપ્લિકેશન તમે જ્યારે કોઈ પણ કોર્સમાં કે અભ્યાસમાં તમે એડમિશન લો છો અને ત્યારે ફર્સ્ટ ટાઈમ તમે આ સ્કોલરશીપ માટે એપ્લાય કરો છો તેને ફ્રેશ એપ્લિકેશન કહેવામાં આવે છે. અને એકવાર તમે એપ્લાય કરી દીધું છે પણ પછી તમારે ફરીથી તેને ભરવાની જરૂર હોતી નથી. તેને તમારે ફક્ત રિન્યૂ કરવાની જરૂર હોય છે. હવે મિત્રો અરજી કરવા વેબસાઇટ ઉપર જવાનું રહેશે www.digitalgujarat.government.in. જેવા તમે આ વેબસાઇટમાં એન્ટર થશો વેબસાઇટમાં પ્રથમ વાર જ આવ્યા હોય તો તમારે લોગિનનો ઓપ્શન પર ક્લિક કરીને સિટીઝન ઉપર ક્લિક કરવું ખૂબ જરૂરી છે. જો તમે ફર્સ્ટ ટાઈમ ભરો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે એઝ અ સિટીઝન. ત્યારબાદ ડિજિટલ ગુજરાત રજિસ્ટ્રેશન માટે જરૂરી માહિતી એટલે કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે માહિતી ભરો. મિત્રો આમાં તમારી મોસ્ટ ઓફ ઓલ બધી જ માહિતી આવી જશે જેથી કરીને જ્યારે તમે કોઈ પણ આ પોર્ટલની કોઈ પણ સ્કોલરશીપમાં એપ્લાય કરશો ત્યારે તમારે તે માહિતી ભરવાની રહેશે નહીં, ઓટોમેટિક ફિલ થઈ જશે. ત્યારબાદ મોબાઈલમાં ઓટીપી આવશે તે તમારે આમાં દાખલ કરવાનો રહેશે. ડિજિટલ ગુજરાત ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારી પ્રોફાઇલ અપડેટ કરો. ત્યારબાદ તમારી પ્રોફાઇલ મેં તેમ આગલા સ્ટેપમાં જણાવ્યું કે જો તમારે ઓટોફિલ બધી જ માહિતી થઈ જશે જ્યારે તમે અપડેટ કરશો ત્યારે. ત્યારબાદ સર્વિસ મેનુમાં જઈને સ્કોલરશીપ સર્વિસ ઉપર ક્લિક કરો. ઉપર તમને મિડલમાં સર્વિસ મેનુ હશે. ત્યારબાદ તમે તેની ઉપર ક્લિક કરશો તેમાં સ્કોલરશીપ સર્વિસ નામનું મેનુ હશે. સ્કોલરશીપ સર્વિસ ઉપર ક્લિક કર્યા બાદ જે તે વર્ષની તમે જે વર્ષમાં અરજી કરવા માગો છો તે સિલેક્શન કરવાનું આવશે. તેમાં 2026 સિલેક્ટ કરશો. ત્યારબાદ આગળનું ફોર્મ ખુલ્યા બાદ પર્સનલ માહિતી, બેંકની માહિતી, શૈક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરવા જરૂરી રહેશે. ત્યાર પછી લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરો. તમામ પ્રક્રિયા બાદ ફોર્મ એકવાર રિવ્યૂ કરી લેવું. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો, ફોર્મ સબમિટ કરો. સબમિટ કરેલા ફોર્મને તમારે તમારી સ્કૂલ અથવા કોલેજના ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે જમા કરો. હવે મિત્રો જ્યારે તમે સબમિટ દબાવો છો ડાયરેક્ટ સબમિટ ના દબાવતા સબમિટની બાજુમાં સેવ એઝ અ ડ્રાફ્ટ એ નામનું ઓપ્શન હશે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સેવ એઝ અ ડ્રાફ્ટ સેવ થશે. ત્યારબાદ જ્યાં તમે આ ફિઝિકલ કોપી સબમિટ કરાવો છો તે ડિપાર્ટમેન્ટમાં જે પણ વ્યક્તિ બેસતું હોય તેને તમારે બતાડવું જેથી કરીને જો કોઈ ભૂલ હોય તો તમે સોલ્વ કરી શકો અને લાસ્ટમાં તમે ફાઇનલ સબમિટ દબાવજો જેથી કરી કોઈ પણ ભૂલ હોય તો તમે સોલ્વ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.